આ તરફ સુરતમાં આજે મુખ્યમંત્રીનો રોડ શો વરાછાની સાથે કતારગામમાં પણ રોડ શો અને સભા ગોપાલ ઇટાલિયાએ જ્યાં સભા કરી હતી ત્યાં જ સીએમની સભા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ સભામાં ઉપસ્થિત સુરતના પ્રચાર મેદાનમાં મુખ્યમંત્રી તો સુરતની અંદર જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને મુખ્યમંત્રીનો આજે રોડ શો સુરતમાં વરાછાની સાથે કતારગામમાં પણ રોડ શો અને સભા આપણી સાથે ધારાસભ્ય વિનુ મોરડિયા ફોન લાઈનથી જોડાયા છે। વિનુભાઈ, મુખ્યમંત્રીનો રોડ શો અને જે પ્રચારનો કાર્યક્રમ હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કેમ ફેરફાર કરાયો? ફેરફાર નથી કર્યો, મતલબ કાર્યક્રમમાં થોડો વધારો કર્યો છે, કારણ કે પહેલા એવી વાત હતી બંને જગ્યાએ સાહેબ આવવાના હતા, પરંતુ સાહેબની અનુકૂળતા કદાચ વધતી હોય છે, ખબર નહીં, એટલે વરાછાનો કાર્યક્રમ ગોઠવાનો અને એ બધી ગોઠવણા પછી જે કતારગામના લોકોને કાર્યકર્તાઓને બધાને ખબર પડી કે ભાઈ કતારગામમાં છે, ઓલા વરાછામાં છે, તો કતારગામમાં સાહેબ કેમ નથી થતા? કતારગામમાં આપણે સાહેબને લાવવા પડે, લોકોની ઈચ્છા છે, લોકોની લાગણી છે, એટલે મને બધાએ કીધું, એટલે મેં અહીંયા છે ભારતીય જનતા પાર્ટીમાં મારી લાગણી રજૂ કરી હતી કે અમારે જો વરાછાનો વોટ આગળ શક્ય હોય તો કતારગામમાં પણ એક કાર્યક્રમ થાય તો કતારગામના લોકો તો આનંદ થશે, ખુશી થશે, એટલે અમારી લાગણીને માન આપી અને સાહેબે સમય વધારે ફાળવ્યો છે। જી આભાર વિનુભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો સુરતમાં આજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ, રોડ શો અને સાથે સભા, વરાછાની સાથે કતારગામમાં પણ રોડ શો અને સભાનું આયોજન, ગોપાલ ઇટાલિયાએ જ્યાં સભા કરી હતી ત્યાં જ સીએમ પણ સભા ગજવશે।